સંત શ્રી શ્યામબાપુના આશીર્વચનમાંથી વિષય હું, આત્મા અને ઉત્પત્તિ. પ્રકરણ હું કોણ છું તેમાં વિભાગ હું કોણ છું નો સારાંશ. ભાગ 76. છઠ્ઠું, હુંની કક્ષા બીજી. વિજ્ઞાન હજુ દૂધ પીતું બાળક હોવા છતાં પાખંડ અને ઘમંડ રાખે છે. શરીરની યાદો જીનેટિક કોડ હોય છે, તેમાં માણસ કોઈ ફેરફાર નથી કરી શકતો, અને જો ફેરફાર કરવાને શક્તિમાન બની શકશે ત્યારે વધારે દુઃખો ભોગવશે. બીજો સ્ત્રોત દિમાગમાં રહેલી યાદો, દિમાગની ક્ષમતા અને મહત્તા વિશે આવ્યું. દુનિયાનું સૌથી જટિલ, સૌથી અટપટું, સૌથી કોમ્પ્લેક્સ ઇન્સાનનું દિમાગ હોય છે. બ્રહ્માંડનું સૌથી કોમ્પ્લેક્સ સ્ટ્રક્ચર ઇન્સાનનું દિમાગ હોય છે. મનુષ્ય પાસે સુપર કોમ્પ્યુટર કરતાં પણ હજારો ગણું પાવરફુલ દિમાગ હોવા છતાં માણસ દુઃખી થાય છે, કારણ કે માણસને દિમાગનો ઉપયોગ કરતા આવડતું નથી. માનસિક જગતને દિમાગનો સોફ્ટવેર કહી શકાય. ખરેખર માણસને માનસિક જગતનો ઉપયોગ કરતા પણ નથી આવડતું. આવા બધા કારણોસર માણસને જીવન સાર્થક કરતા નથી આવડતું, સુખી થતા નથી આવડતું, અને સુખ મેળવ્યા પછી સુખ ભોગવતા પણ નથી આવડતું. શરીરની યાદો પ્રમાણે જિંદગી જીવાય છે, પરંતુ દિમાગની યાદો દ્વારા જ્ઞાન પ્રાપ્ત થાય છે, માણસનો વિકાસ થાય છે. ત્રીજો સ્ત્રોત માનસિક જગતમાં કાર્મિક બેંકમાં રહેલી કાર્મિક ઉર્જાના સંકેતો વિશે આવ્યું. કાર્મિક ઉર્જાના સંકેતો જીનેટિક કોડની જેમ બદલી ન શકાય તેવા હોય છે. આ સંકેતો પ્રમાણે ભાવ વિચારો બનતા હોય છે. યાદોનો આ ત્રીજો સ્ત્રોત વિવાદાસ્પદ હોય છે અને વિવાદાસ્પદ રહેશે. નાસ્તિકો અને સંપૂર્ણ ભૌતિકવાદીઓ યાદોના આ ત્રીજા સ્ત્રોતને ન અપનાવી શકે, કહેવાતા બુદ્ધિજીવીઓ સ્વીકારી ન શકે. હિન્દુ ફિલોસોફીને જૂનવાણી, અતાર્કિક, અવાસ્તવિક, કાલ્પનિક કહેવાની તો ફેશન થઈ ગઈ છે. હિન્દુ ફિલોસોફી ભૌતિક જ્ઞાન દ્વારા સમજવી આસાન નથી. પૂર્વજન્મોની કાર્મિક ઉર્જાના સંકેતોની સરખામણી દિમાગમાં રહેલી યાદો સાથે ન થઈ શકે. આ ત્રીજા પ્રકારની યાદોને ઉદાહરણો દ્વારા સમજાવી. ત્રીજા પ્રકારની યાદો દ્વારા ભાગ્ય ભોગવાતા હોય છે. પૂર્વજન્મોની કાર્મિક ઉર્જા દ્વારા સંસ્કારો ઘડાય છે, અને તે સંસ્કારો ગાઢ હોય છે. પહેલી કક્ષાના પહેલા પ્રકારના માણસોમાં આવા સંસ્કારો નથી હોતા, તેથી તેના સંસ્કારો ગાઢ નથી હોતા. તેથી તે લોકો બહુ નૈતિકતામાં, સિદ્ધાંતોમાં સમજી નથી શકતા. જેમ શરીરની યાદો માણસને તેના માતા પિતા પાસેથી વારસામાં મળે છે, તે રીતે માનસિક જગતની કાર્મિક બેંકમાં રહેલી કાર્મિક ઉર્જા પોતાના પૂર્વજન્મોના વારસામાંથી મળેલી હોય છે. શરીરની યાદોની માફક આ કાર્મિક ઉર્જાના બંધનથી પણ માણસ જીવન પર્યંત મુક્ત નથી થઈ શકતો. તેમાં કોઈ પ્રકારના ફેરફાર નથી કરી શકતો. કાર્મિક ઉર્જા માણસની જાણ બહાર તેના જીવનનું ઘડતર કરતી હોય છે. જે લોકો પહેલી કક્ષાના પહેલા પ્રકારના હોય તેનામાં આ પૂર્વજન્મોની કાર્મિક ઉર્જા હોતી નથી. આ ત્રણ પ્રકારની યાદોમાંથી ભૌતિક સંસારની દ્રષ્ટિએ સૌથી શક્તિશાળી શરીરની યાદો એટલે કે જીનેટિક કોડ હોય છે, અને બીજા ક્રમે કાર્મિક ઉર્જા હોય છે. પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ કાર્મિક ઉર્જા પહેલા ક્રમે હોય છે. દિમાગની યાદો સૌથી નિર્ણાયક હોય છે, કારણ કે તે સ્વતંત્ર હોય છે અને તેના ભાવ વિચારો દ્વારા કર્મો થાય છે. તેની કાર્મિક ઉર્જા બને છે. કાર્મિક ઉર્જા પણ ફક્ત મનુષ્યમાં જ હોય છે. આ કાર્મિક ઉર્જા પ્રત્યક્ષ નહીં, પરોક્ષ રીતે કામ કરતી હોય છે.
ફક્ત યાદો જ જીવન નથી. જીવન યાદોથી ઘણું વિશેષ હોય છે, અનેક આયામો ધરાવતું હોય છે. સુખમાં દુઃખ અને દુઃખમાં સુખ, તેનો અનુભવ યાદો કરાવે છે. જે ચીજ તમે યાદ નથી રાખી શકતા, તે ચીજ તમને સુખી કે દુઃખી નથી કરી શકતી. જો માણસ દર્દને ભૂલી શકે તો માણસ તે દર્દના દુઃખથી મુક્ત થઈ શકે. જો યાદ નથી તો દર્દ નથી, અહેસાસ નથી. તે પ્રકારની સિદ્ધિનો ઉલ્લેખ થયો. દર્દની યાદ દર્દને જીવતું રાખે છે. તે ઉદાહરણ આપી સમજાવ્યું હતું. માણસ ભૂલવાથી જેટલો દુઃખી નથી થતો, તેટલો દુઃખી નકામી યાદો ન ભૂલવાથી થાય છે. યાદો બહુ મહત્વની હોવા છતાં તેની મર્યાદા છે. યાદો ભાવનાઓ કે લાગણીઓ નથી. યાદો જ્ઞાન નથી. યાદો જિંદગીને આબાદ પણ કરી શકે છે અને બરબાદ પણ કરી શકે છે. ભયની ભક્તિની વ્યર્થતા વિશે આવ્યું હતું. જ્યારે મહામારી કે કુદરતી આફતો આવે છે ત્યારે ભક્તિ વધે છે. તે ભયની ભક્તિ હોય છે. ભયની ભક્તિ અજ્ઞાનતા છે, આધ્યાત્મ નહીં. પ્રીતની ભક્તિમાં આધ્યાત્મ હોય છે. જેને પ્રભુ પ્રત્યે પ્રીત હોય તેને ભય ન હોય. મોટા ભાગની યાદો નકામી હોય છે, જેનું કોઈ મહત્વ નથી. એવી યાદોને માણસ દિમાગમાં ભરી રાખે છે. યાદો લાગણીઓ, ભાવનાઓ, ઉર્મિઓ, સંવેદનાઓને જન્મ આપે છે. યાદ ફક્ત યાદ બનીને દિમાગમાં રહે તો તે નિર્જીવ હોય છે. યાદો દ્વારા એનાલિસિસ થઈ શકે, એક્સપિરિયન્સ અનુભૂતિ ન થઈ શકે. ઉપદેશો આપવા તો બહુ સામાન્ય વાત છે, પરંતુ ઉપદેશો પોતાના જીવનમાં ઉતારી તે પ્રમાણે જીવન જીવવું તે બહુ મોટી વાત છે. આ બધા બીજી કક્ષાના લોકો હોય છે. તે વિશે સમજ્યા. યાદો પરિવર્તનશીલ નથી હોતી, સ્થિર હોય છે. બીજી કક્ષાના લોકોમાં આધ્યાત્મનું ઊંડાણ હોતું નથી, એટલું જ્ઞાન હોતું નથી, ફક્ત માહિતીઓ હોય છે. પરંતુ આ લોકો તે માહિતીને જ્ઞાન સમજતા હોય છે. બીજી કક્ષાના લોકોમાં ભાવનાઓ ફક્ત જરૂરત પૂરતી હોય છે. બીજાની ભાવનાઓને સારી રીતે સમજી નથી શકતા. બીજી કક્ષાના લોકો યાદોને, વાતોને મહત્વ આપનારા હોય છે. બોલેલું સમજાય, પણ કયા અર્થમાં બોલાયેલું છે એ સમજ ન પડે. બીજી કક્ષાના અમુક લોકો એવા હોય છે કે જિંદગીભર અમુક પ્રશ્નો બધાને પૂછ્યા કરતા હોય છે, પરંતુ કોઈ જવાબથી સંતોષ નથી થતો. મૂળભૂત પ્રશ્નોના જવાબો અંતરથી મળવા જોઈએ, બહારથી નહીં. તેથી બીજી કક્ષાના લોકો મનથી સંતોષ નથી પામી શકતા. યાદો ભૂતકાળની હોય છે, તેથી બીજી કક્ષાના લોકો બહુ પ્રગતિશીલ નથી હોતા. પહેલી અને બીજી કક્ષાના લોકો ઉત્તમ જીવનને પ્રાથમિકતા ન આપી શકે. તે ઉદાહરણ દ્વારા સમજ્યા. બીજી કક્ષાના લોકોની લાક્ષણિકતા, માનસિકતા, ધાર્મિકતા, જીવનશૈલી, સ્વભાવ, સમજ વગેરે વિષયો પર સમજ્યા. હુંની કક્ષા બીજી નો સારાંશ પૂરો થયો. જज्बात का आलम अंतर का, वहां जोर न चलता बुद्धि का। अर्थात मानसिक जगतना मुख्य 4 स्तर मन, बुद्धि, चित्त અને અહંકાર. મન ઉપર બુદ્ધિનો પ્રભાવ હોય, બુદ્ધિ ઉપર અંતર્મનનું પ્રભુત્વ હોય અને આ બધાની ઉપર અહંકારનું આધિપત્ય હોય. તેથી અંતર્મન એટલે કે ચિત્તનું સ્તર માનસિક જગતમાં બહુ જ ગહેરાઈમાં આવેલું હોય છે. ત્યાં સુધી બુદ્ધિ પહોંચી ન શકે અને અહંકારનું સ્તર તે બધાને પોતાનામાં સમાવીને
વિશાળ અંડાકાર જેવું હોય છે. બુદ્ધિ ચિત્ત પર કાબૂ કરી શકે નહીં, તેથી લાગણીઓ બુદ્ધિથી પર હોય છે. તેથી લાગણીઓ ઉપર તર્ક ચાલતા નથી. તેથી જ વિચારીને પ્રેમ થતો નથી અને આંસુઓ ઉપર અંકુશ રહેતો નથી. આંસુઓ જજ્બાતને જાહેર કરી દે છે, છતાં બુદ્ધિનું કંઈ ચાલતું નથી. બુદ્ધિ મન પર કાબૂ કરી શકે, તેથી જ માણસમાં વિવેક હોય છે. પોતાની મર્યાદાની સમજ આવે છે, તેથી જ માણસનું મન તેની બુદ્ધિ દ્વારા સારું ખરાબ, સાચું ખોટું, લાભ હાનિ વગેરે ભેદ પારખી શકે છે. જો કે નીચી કક્ષાના માણસો કે સાધારણ માણસની બુદ્ધિ તો તેના મન પર પણ કાબૂ નથી મેળવી શકતી. જો તમને એમ લાગતું હોય કે તમારો વિલ પાવર બહુ સારો છે, તો ચકાસણી કરવી કે તમારે તમારી સામાન્ય કે નાની ટેવ કે આદતને બદલવાની કોશિશ કરવી. જો બદલી શકતા ન હો તો સમજવું કે તમારી બુદ્ધિ તમારા મનને કાબૂમાં રાખી શકતી નથી. આ મીટર અજમાવી જોવું. આવતા અંકમાં પણ વિભાગ હું કોણ છું નો સારાંશ ચાલુ રહેશે.